એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર નજર કરશું ખાસ. અત્યારે એડવાન્સ પર લગભગ 1539 જેટલા કાઉન્ટર્સ છે જેમાં આપણને ખરીદદારી જોવા મળી રહી છે અને 817 જેવા કાઉન્ટર્સ છે જેમાં ડિક્લાઇન તરફ અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, આપણે લાસ્ટ વીક પણ જ્યારે મળ્યા હતા ત્યારે પણ સેમ સિચ્યુએશન માર્કેટની હતી. સેમ બધા જ રીઝન સેમ છે. ક્રૂડ, ડોલર ઇન્ડેક્સ, આપણો રૂપિયો, ત્યાં સિવાય બીજા યુએસના ડેટા, જોબલેસ ક્લેમના નંબર સારા આવ્યા, આપણું માર્કેટ પડી ગયું, ત્યાંના બોન્ડ yieldમાં એક ઉછાળો આવ્યો. આ બધા રીઝન એક કોમન રીઝન બની ગયા છે. મારો તમને સવાલ એ છે કે 6 સેશનના એક મોટા ઘટાડા બાદ આ 2 દિવસની જે રિકવરી આવી છે, શું એ રોકાણકારો માટે આ એક ઓક્સિજન આપવાનું કામ કરે છે કે આ તો ખરેખર હવે નીચલા સ્તરેથી રિકવરી જોવા મળશે? તો આપણે ઓવરઓલ જે ડિસ્કશન કર્યું લાસ્ટ વીકનું આપણે કેરી ફોરવર્ડ કરીએ, જે બોન્ડ yield, ડોલર ઇન્ડેક્સ, આ બધા એક ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સના સાઇન છે. અને આપણે જોઈએ તો હજી બી એક પ્રેશર બની શકે છે માર્કેટમાં. આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે આપણે ઓવરઓલ જે સાઇન બની રહી છે એ ઓન એન એવરેજ આપણે હિસ્ટોરિકલી જોઈએ તો ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સમાં 8 to 10% કરેક્શન આપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં જોઈ શકીએ છીએ. જે લાસ્ટ વીક આપણે જોયું કે ઓલમોસ્ટ 3-4% મિનિમમ કરેક્શન બધા ઇન્ડાઇસીસમાં આવી ચૂક્યું છે. બટ અગર આપણે લોંગ ટર્મની વાત કરીએ, સો લોંગ ટર્મમાં ઓબ્વિયસલી હવે જે આપણે જે 3-4% જે કટ જોશું, જે નેક્સ્ટ 15-20 ડેઝ મને લાગે છે કે ફેબ એન્ડ સુધીમાં આપણે ઓવરઓલ 3-4% કરેક્શન જોઈ અગર મળે છે આપણે, તો ઇટ્સ અ લોંગ ટર્મ પોઝિટિવ સાઇન. અગર આપણે યુએસના માર્કેટ જોઈએ છે તો યુએસના માર્કેટમાં અત્યારે જે ડાઉમાં પેટર્ન બની રહી છે, એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બની રહી છે. નાસ્ડેકમાં એક બ્રેકડાઉન આવી ગયું છે આઈટી સ્ટોક્સમાં. સો ઓવરઓલ સાઇન જે છે ઇક્વિટી માર્કેટ માટે અત્યારે ઇમિડિયેટલી કોઈ ગ્રેટ સાઇન નથી. બટ મને લાગે છે કે આપણે હિસ્ટોરિકલ એનાલિસિસ જોઈએ, આપણે નિફ્ટીમાં લાસ્ટ 6 ક્વાર્ટરલી આપણે એક સારી તેજી જોઈ છે, ગ્રીન ક્લોઝ જોયા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર. અને હિસ્ટોરિકલી મેક્સિમમ આપણે અગર જોઈએ 1990s થી અગર જે નિફ્ટીનો ચાર્ટ છે એમાં મેક્સિમમ 6 ક્વાર્ટર જ આપણે મેક્સિમમ ગ્રીન જોવા મળે છે. પછી કન્સોલિડેશન અને કરેક્શનનો એક ફેઝ આપણે નિફ્ટીમાં જોવા મળે છે. આપણે જે લાસ્ટ 4-5 મહિનાથી જે જોઈ રહ્યા છે એ ઓલમોસ્ટ કરેક્શન અને કરેક્ટિવ ફેઝ છે, જે ટાઈમ કરેક્શન કહી શકીએ રેધર દેન અ પ્રાઇસ કરેક્શન. સો આ એક કરેક્શન મને લાગે છે ફેબ એન્ડ અને માર્ચમાં આપણું ખતમ થઈ જવું જોઈએ અને નિફ્ટી અને જે સ્મોલ કેપ અને મિડ કેપ છે એ સારી એવી તેજી થઈ શકે છે પોસ્ટ હજી 15-20 ડેઝનું ફેબનું પીરિયડ જાય પછી. અગર હું નિફ્ટીના ચાર્ટ જોઉં છું ઇન્ડિવિજ્યુઅલી, તો નિફ્ટીમાં મને લાગે છે કે 22,100, 22,200 જે એક સારું રિટેસ્ટ લેવલ છે. મંથલીમાં 20 DMA સુધી આવી શકે છે નિફ્ટી અને ત્યાંથી એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. એલિયટના હિસાબથી બી 22,100, 200 એક સારું એવું બોટમ બની અને પછી નવા હાઈના બી ચાન્સીસ છે. અગર આપણે સ્મોલ કેપ અને મિડ કેપની વાત કરું તો સ્મોલ કેપ રેશિયો ડિવાઇડ બાય નિફ્ટી અને સ્ટેન્ડઅલોન સ્મોલ કેપનો ચાર્ટ જોઉં તો સ્મોલ કેપે લાસ્ટ 4-5 મહિનાથી કોઈ સારું મોમેન્ટમ જોવા નથી મળ્યું. અને જ્યારે સ્મોલ કેપ વર્સિસ નિફ્ટીનો જે ચાર્ટ છે નવા હાઈ માર્યા છે અને સ્મોલ કેપે નથી માર્યા, તો એને ઇન્ટર માર્કેટ ડાયવર્જન્સને કનેક્ટ કરી અને આપણે કહી શકીએ છીએ કે હજી ફર્ધર અહીંથી 4-5% કરેક્શન આવી શકે છે. સેમ મિડ કેપમાં છે. આ જે લાસ્ટ 2 ડેઝની તમારો ક્વેશ્ચન છે, જે લાસ્ટ 2 ડેઝની રેલી છે એ પ્રોબ્લી બિકોઝ કે આપણે એક સારું એવું કરેક્શન જોયું છે લાસ્ટ વીક, 1 વીકમાં. સો આ એક શોર્ટ ટર્મ બાઉન્સ છે, જે ઇમિડિયેટ શોર્ટ ટર્મ કાઉન્ટ છે ઇલિયટના એ ખતમ થયા છે. તો મને લાગે છે એક 200 પોઈન્ટ્સનો એક સારું એવું અહીંથી મોમેન્ટમ આવી શકે છે. બટ દેટ્સ ઇટ. મને લાગે છે કે કોઈ ઓવરઓલ તેજી નહીં બની શકે અને હજી એક જે 3-4% કરેક્શન આવે છે, ડીપ કરેક્શન, અને એ ફાઇનલી મોર ઓર લેસ બોટમ બની શકે છે ઓવરઓલ માર્કેટ માટે. સો ઓન નિફ્ટી સાઇડ 22,100ના લેવલ અને સ્મોલ કેપ અને મિડ કેપમાં અગર આપણે લેવલ જોઈએ તો સ્મોલ કેપમાં આપણે જે લેવલ જોવા મળી શકે છે હમણાં જે 17,300ના લેવલ કરન્ટલી ટ્રેડ થઈ રહ્યા છે, મને લાગે છે આ 15,700, 15,800 સુધીનું એક ચાન્સીસ છે. અને જ્યારે આપણે મિડ કેપમાં લેવલ જોઉં તો હમણાં કરન્ટલી ટ્રેડ 54,000 ડાઉન ઓફ 53,940ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. જે મને લાગે છે અગર માર્કેટ કરેક્શન આવે છે તો ફર્ધર આપણે 49,000 સુધીના બી લેવલ જોવા મળે છે. બટ આ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે જ્યારે બી લોંગ ટર્મ મોમેન્ટમ થયા પછી 20 DMA નું રિટેસ્ટ થાય છે અને
ફીબો લેવલ રીટેસ્ટ થાય છે તો એક સારી એવી નવી ઓપોર્ચ્યુનિટી બની છે લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે. સો મને લાગે છે આપણે જેટલું પેશન્સ રાખ્યું છે હજી બી 15-20 ડેઝનું એક પેશન્સ રાખી અને આપણે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. અને જે ફર્ધર 3-4%નું કટ છે એમાં આપણે ઇવેન્ચ્યુઅલી 20% ડિપ્લોય કરીને એક સારું મોમેન્ટમ હવે બનાવવાની ટ્રાય કરવી જોઈએ. તો જે ડિપ્લોયમેન્ટ કરવાનું છે જેન પછી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. ફેબમાં આપણે ફૂલ ડિપ્લોયમેન્ટ કરી શકીએ છીએ અને મને લાગે છે માર્ચ પછી એક સારી એવી તેજી આવી શકે છે માર્કેટમાં. સો આ જે ફેઝ છે કરેક્શનનો એનો આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને માર્ચ બાદ તમને એક સારી રેલી જોવા મળી શકે છે, પરંતુ અગર આ ઘટાડાની વાત કરીએ તો નિફ્ટીમાં લગભગ અહીંયાથી હજુ 1000 પોઈન્ટનું તમને કરેક્શન જોવા મળી શકે છે. ત્યાં મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ તમને 4-5% એક સારો એવો ઘટાડો જોવા મળી શકે છે અને ત્યાં ખરીદદારીની એક સારી તક છે તેવું સાગરનું માનવું છે. તે સાથે જ આજે ખાસ કરીને બે કાઉન્ટર જ મિડ કેપના જે ખાસ ફોકસમાં છે. પહેલું છે શોપર સ્ટોપ્સ, ખૂબ જ સારા રિઝલ્ટ આવ્યા છે અને ત્યારબાદ આજે આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. અને સેકન્ડ છે અદાની ગ્રીન, જેમાં ખાસ કરીને વિન્ડ પાવર કમ્પોનન્ટને શરૂ કર્યું છે ખાસ કરીને ગુજરાતમાં, અને આ કાઉન્ટરમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે. શું છે વધુ વિગત આવો જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે શું છે રીઝન આ બંને કાઉન્ટરમાં જે તેજીના? તો શોપર સ્ટોપમાં આજે Q3ના રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. કન્સોલિડેટેડ પ્રોફિટ YOY બેસિસ પર 36.9 કરોડથી વધીને 52.2 કરોડ જોવા મળ્યું છે, એટલે કે લગભગ 41-41% અપસાઇડ જોવા મળી છે. રેવન્યુ YOY બેસિસ પર 1237 કરોડથી વધીને 1380 કરોડ થતું જોવા મળ્યું છે. એબિટાની વાત કરીએ તો 217 કરોડથી વધીને 245 કરોડ થયો છે, જ્યારે માર્જિન્સ વધીને 17.8% થતા જોવા મળ્યા છે. ત્યારબાદ આજે અદાણી ગ્રીન એનર્જી પણ ફોકસમાં છે. કારણ છે કે વિન્ડ પાવર કમ્પોનન્ટ તેમણે શરૂ કર્યું છે. અદાણી રિન્યુએબલ એનર્જી 48 લિમિટેડ, જે અદાણી ગ્રીન એનર્જીની સબસિડિયરી છે, તેણે 57.2 મેગાવોટ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કર્યું છે. ગુજરાતના ખાવડામાં વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે આ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ એક્સપાન્શન બાદ તેમની કુલ ઓપરેશનલ રિન્યુએબલ જનરેશન ક્ષમતા વધીને 11,666 મેગાવોટ થઈ છે. તો આ રીતે આજે આપણને બંને કાઉન્ટર દિવસ દરમિયાન ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ આપણે આ બંને શેર્સ પર ડિસ્કસ કરશું સાગર સાથે. થેન્ક યુ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, નજર કરીએ અત્યારે શોપર સ્ટોપ પર પહેલાં રિઝલ્ટ આવ્યા છે, પોઝિટિવ રિઝલ્ટ છે ડેફિનેટલી, અને ત્યારબાદ આ કાઉન્ટરમાં જે આપણને સારું એવું બાઉન્સ બેક આવ્યું છે. પરંતુ અગર 1 મંથમાં આપણે અગર ચાર્ટ જોઈએ છે તો આ કાઉન્ટર આપણને એક નેરો રેન્જમાં કારોબાર કરતું જોવા મળ્યું છે. ટેકનિકલી ડેફિનેટલી રિઝલ્ટ્સનું ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે, પણ ઓવરઓલ શું કરવું જોઈએ હવે? તો અગર શોપર સ્ટોકનો આપણે પહેલાં તો મંથલી જે લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો એનું જે 19માં બ્રેકઆઉટ આવેલું 2019ના એના રીટેસ્ટ લેવલ પર આવી ગયું છે કાઉન્ટર. અને હવે આપણે શોર્ટ ટર્મ જે ચાર્ટ જોઈએ છે, જે ડેઇલીમાં કન્સોલિડેશન પછી એક સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. આપણે જે 950ના લેવલથી હમણાં કરેક્શનમાં નીચેમાં 575ના લેવલ સુધી જોવા મળ્યું છે. મને લાગે છે જે હિસાબથી પોઝિટિવ ડાયવર્જન્સ બન્યા છે જે હમણાં રિસન્ટ બોટમ પર અરાઉન્ડ 600, સો 630-640ની રેન્જમાં આ કાઉન્ટર એક બાય બની શકે છે. જે ઉપરમાં જે લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે 720-730ના લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે હોલ્ડ છે એ લોકો 595નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. જેના પાસે ફ્રેશ પોઝિશન બનાવી છે 630ના અરાઉન્ડ લેવલ પર અગર આવે છે શોપર સ્ટોપ તો 720-730 માટે એક પોઝિશન બનાવી શકે છે. શોર્ટ ટર્મ માટે બોટમ આઉટ લાગી રહ્યું છે કાઉન્ટર. જેના પાસે લોંગ છે આ 730-750ની રેન્જમાં એકવાર ફરી રિવ્યૂ કરવું જોઈએ પોઝિશનનું. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને અહીંયા ટૂંકા ગાળા માટે તમે ખરીદારી કરી શકો છો. ઉપરના અગર લેવલ્સની વાત કરીએ તો 720-730 સુધીના તમને લેવલ્સ જોવા મળી શકે છે, પરંતુ 630ની આસપાસ તમે ખરીદારી કરો. અને અગર જો કોઈની પાસે પોઝિશન છે તો તે 595ના સ્ટોપ લોસ સાથે પણ અહીંયા પોતાની પોઝિશન હોલ્ડ રાખી શકે છે. સાગર, ત્યારબાદ નજર કરી લઈએ, ગઈકાલે પણ આપણે જોયું કે પૂરું અદાની ગ્રુપ સારું એવું બાઇંગમાં હતું, સારું એવું ફોકસમાં આપણને જોવા મળ્યું હતું. અને આજે પણ ખાસ કરીને અદાની ગ્રીન પર નજર કરીએ તો ગુજરાતના ખાડવામાં જેઓ તે પોતાના વિન્ડ સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે તેમને આ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કર્યું છે. કાઉન્ટર 6% ઉપર ગયું હતું, ત્યારબાદ ધીરે ધીરે હવે ત્યાં પણ આપણને નીચે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. હવે અત્યારે આપણને લગભગ 3%નો એક ઉછાળો જોવા મળી રહ્યો છે.
ઓવરઓલ ગઈકાલે પણ બાઉન્સ સારી એવી ખરીદારી હતી, આજે પણ ખરીદારી છે, તો અદાની ગ્રીનને લઈને ટેકનિકલી આપનો શું મત બની રહ્યો છે અને પૂરા અદાની પેકેજ પર આપનો શું મત બની રહ્યો છે? ત્યાં કોઈ ખરીદારી બીજે કોઈ સ્ટોકમાં? સો ઓવરઓલ એઝ અ અદાની પે એક હાઈ બીટા સ્ટોક છે. સો મને લાગે છે કે જેના પાસે આ વોલેટિલિટી સહન કરવાનું પોટેન્શિયલ છે, એ લોકો અદાની ગ્રુપને એકવાર જોઈ શકે છે બોટમ આઉટ ફોર્મેશન તરીકે. અગર આપણે અદાની ગ્રીનની વાત કરીએ તો અદાની ગ્રીનના ડે બિફોર યસ્ટરડે આપણે 885ના લો જોયા હતા. હમણાં કરન્ટલી 1030ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અને આપણે આ જે શોર્ટ ટર્મ પેટર્ન છે, મને લાગે છે કે 1010 સુધી બી નીચેમાં આવે છે કાઉન્ટર, તો આપણે એને લોંગ કરવું જોઈએ ફોર અ શોર્ટ ટર્મ. અને ઉપરમાં જે મને શોર્ટ ટર્મમાં જે લેવલ લાગી રહ્યા છે એ અરાઉન્ડ 1210-1220ના લાગી રહ્યા છે. તો એક 20%નું કાઇન્ડ ઓફ મૂવ આવી શકે છે, પણ આમાં એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ. 1020ના લેવલ પર અગર ઇનકેસ આપણે લોંગ કરીએ છીએ તો 950-960નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને 12-10 સુધીના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓવરઓલ એઝ અ પેક ઓબ્વિયસલી તમે જેમ કીધું એમ કે બોટમ આઉટ ફોર્મેશન લાગી રહ્યું છે, નવા પોઝિટિવ ડાયવર્જન્સ બન્યા છે, નવા લો પછી માર્કેટમાં સેલિંગ ફોલોઅપ નથી આવ્યું. તો મને લાગે છે કે કંઈ ને કંઈક શોર્ટ ટર્મ બાઉન્સ માટે ઓવરઓલ પેક રેડી છે, અને જે બાઉન્સ આવશે એ ઓન એન એવરેજ 7-8%નું એઝ અ પેક પર આવશે. અને જે અદાની ગ્રીન છે મને લાગે છે 1200 સુધીના એક બાઉન્સ આવી શકે છે. ઓકે, તો ખાસ કરીને અદાની ગ્રીનમાં એક બાઉન્સબેક જોવા મળી રહ્યું છે. 1020 ન્યૂઝ પર તમે અગર આવે છે તો ત્યાં તમે ખરીદારી કરો. 1210-1220ના તમને લેવલ્સ ઉપર જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમારે 950નો રાખવાનો રહેશે. અને જ્યાં આપણે અદાની ગ્રીનની વાત જ કરી રહ્યા છે ત્યાં અત્યારે તમે નીચે ફ્લેશેસ જોઈ શકો છો કે તેના Q3 બિઝનેસ અપડેટ જાહેર થયા છે, જેમાં 9 મંથ FY25ની તેની કાર્યકારી ક્ષમતા જે છે તે 37% વધી છે. અને આજે આ કાઉન્ટરમાં હવે અહીંયા પણ એક સારું એવું બાઉન્સબેક ડેફિનેટલી બીજા ન્યૂઝને લીધે હતું, આજે આ ન્યૂઝને કારણે પણ કદાચ એક સપોર્ટ એને મળી શકે. સેકન્ડ, ત્યારબાદ નજર કરી લઈએ, આજે મિડકેપનો ટોપ ગેનર બન્યો છે BSE. BSEમાં આજે સતત ત્રીજો દિવસ છે કે આપણને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટનો એક સપોર્ટ મળ્યો છે. પહેલાં ગોલ્ડમેન સેક્સ, ત્યારબાદ જેફરીઝ, આજે નોવામાં, અને ત્રણેય જ બ્રોકરેજ રિપોર્ટ બાય રેટિંગ્સ આપી રહ્યા છે અને એક પોઝિટિવ સંકેતો પણ આપી રહ્યા છે ખાસ કરીને તેઓ. તો BSEના કાઉન્ટર પર તમે કેવી રીતે નજર કરો છો? કારણ કે 2 દિવસમાં કાઉન્ટરમાં લગભગ આપણે 10-11% એક સારા બાઉન્સબેક જોવા મળ્યા છે. સો ઓવરઓલ BSEમાં આપણે જે લાસ્ટ ડિસેમ્બરમાં જે કરંટ જે હાઈ બનેલા એ 5800ના હાઈ બનેલા, અને ત્યારથી આપણે કરેક્શન જોયું, ત્યાં 5000 સુધીનો રાઉન્ડ ઓફ કરેક્શન જોયું છે. સો ઓલમોસ્ટ આપણે 17-18%નું કરેક્શન ઓલમોસ્ટ જોઈ ચૂક્યા છે, અને પછી આ રિવર્સલ થયું છે કાઉન્ટરમાં. BSEમાં થોડા ડેવલપમેન્ટ હમણાં એ લોકોએ જે સ્ટોક ઓપ્શન્સ અને કર્યા છે ત્યાંથી એની સારું મોમેન્ટમ મને લાગે છે કે પકડી રહ્યું છે કાઉન્ટર. પ્રીવિયસ રીટેસ્ટ જે અરાઉન્ડ 5000 કરેલું સ્ટોક એ રીટેસ્ટ કરીને હવે સ્ટોક ચાલી રહ્યો છે. આઉટ પરફોર્મર સ્ટોક છે, ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ કરેક્શન. BSE ઓલમોસ્ટ નવા હાઈની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે એ 6100-6200ના આપણે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોઈ શકીએ છીએ. જેના પાસે લોંગ છે એ કન્ટિન્યુ હોલ્ડ કરી શકે છે મિનિમમ 61-6200ના લેવલ સુધી, અને જેના પાસે લોંગ છે એ 55-50નો એક ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને 6200 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે કાઉન્ટર. ઓવરઓલ તેજીનું કાઉન્ટર છે, સો બાય એન્ડ હોલ્ડનું એક સારું એવું મોમેન્ટમ બની શકે છે. ખાસ કરીને BSE માટે જેમની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. 5550નો સ્ટોપ લોસ, અને ઉપર ટાર્ગેટની વાત કરશું તો તમને 6100-6200 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે BSE માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા સાગર તરફથી આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ લઈને નોટકોડ બ્રેક બાદ આપણે નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે, અને સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. ટ્રેડિંગ કોલ્સ જાણીએ તે પહેલાં સાગર હું તમને જણાવું કે લાસ્ટ વીક તમે 2 કાઉન્ટર આપ્યા હતા. એક હતું ઓઇલ ઇન્ડિયા અને સેકન્ડ હતું મિન્ડા કોર્પ. ઓઇલ ઇન્ડિયામાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે તમે લાસ્ટ વીક જે બાય કોલ આપ્યો ત્યારબાદ એક કાઉન્ટરમાં આપણને સતત ધીરે ધીરે એક કહી શકાય કે ધીમી સ્પીડથી આ કાઉન્ટર ચાલી રહ્યું છે. આજે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ડે હાઈની આસપાસ કારોબાર કરી રહ્યું છે. નો ડાઉટ તમે 525ના તમે ટાર્ગેટ્સ આપ્યા છે, પણ અત્યારે 473ની આસપાસ છે. પહેલાં ઓઇલ ઇન્ડિયા પર તમે તમારો મત જણાવો કે શું કરવું જોઈએ અત્યારે અગર કોઈ ઇન્વેસ્ટરે લીધા છે તો?
તો આપણે પહેલા ઓવરઓલ એક પીએસસી સેક્ટરની વાત કરી લઈએ. જો આપણે પીએસસી સેક્ટરમાં અગર આપણે જોઈએ તો નિફ્ટી પીએસસી સેક્ટર હમણાં કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 90 to 100ના લેવલ પર. આ એક વન ઓફ ધ ફેવરિટ કાઉન્ટર હતા આપણા જ્યારે 23-24ની રેલી થઈ ત્યારે, અને જે ઇન્ડાઇસીસે જે હાઈ માર્યા હતા 11,018ના મારેલા, જ્યારે ગવર્મેન્ટ ફોકસ બધા સ્ટોકમાં વન સાઇડેડ આપણે એક સારી એવું મોમેન્ટમ જોયું. ત્યારથી આ કાઉન્ટર બધા કરેક્શન મોડ અને પ્રાઇસ કરેક્ટિવમાં બી ગયા છે. ઓવરઓલ આપણે આ ઇન્ડાઇસ પર 25%નું કટ જોયું છે. હવે જે ઓવરઓલ જે પેટર્ન બની રહી છે એ પોઝિટિવ ડાયવર્જન્સ, એક બુલિશ બુલફેવ બી બની રહ્યું છે. મને લાગી રહ્યું છે કે નિફ્ટી પીએસસી સેક્ટરમાં એઝ અ ઓવરઓલ સેક્ટર હવે એક જે કરેક્શન ફેઝ હતું એ ખતમ થઈને હવે નવી તેજી થવાનામાં હાયર ચાન્સીસ છે. અને ઓઇલ ઇન્ડિયા વન ઓફ ધ કાઉન્ટર છે, અને મને લાગી રહ્યું છે ઓઇલ ઇન્ડિયનમાં હવે જે પેટર્ન ડેવલપ થઈ રહી છે, એક ઇન્વર્સ એચએનએસની પેટર્ન ડેવલપ થઈ રહી છે, એમાં બી આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ જોયા છે. માર્કેટને જે લાસ્ટ 4-5 દિવસમાં કરેક્શનમાં પાર્ટિસિપેટ નથી કર્યું, વિચ ઇઝ વન ઓફ ધ સાઇન કે લાગી રહ્યું છે કે હવે આ કાઉન્ટરમાં એક સારું એવું મોમેન્ટમ આવી શકે. જ્યારે આપણે સેકન્ડલી ક્રૂડમાં બી જે મોમેન્ટમ જોયું છે, મને લાગે છે આ એક ફોલોઅપ થઈ શકે છે ને ઉપરમાં આપણે 525-530ના એક મિનિમમ કાઉન્ટરમાં એક લેવલ જોઈ શકીએ છીએ. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે ફોર ધ ટાઈમ બિંગ ઇઝ 445નો સ્ટોપ લોસ રાખીને આપણે 525-550ના લેવલ બી આપણે મિનિમમ આ કાઉન્ટરમાં જોઈ શકીએ છીએ. ઓકે, તો ખાસ કરીને 445ના સ્ટોપ લોસ સાથે તમે પોતાની પોઝિશન છે તે અહીંયા હોલ્ડ રાખી શકો છો. અને અગર ઉપર લેવલ્સની વાત કરશો તો 520 અને 530ના લેવલ્સ જોવા આપણને મળી રહ્યા છે. અને બીજું કાઉન્ટર હતું એ હતું મિન્ડા કોર્પ. આજે અત્યારે કાઉન્ટરમાં આપણને 5% તેજી જોવા મળી રહ્યા છે, અને તમે જે ટાર્ગેટ આપ્યા હતા એ ટાર્ગેટ્સ પણ આજે હવે અચીવ થઈ ગયા છે. તો મિન્ડા કોર્પ પર શું વ્યૂ બની રહ્યો છે, કે પોઝિશન રાખવી જોઈએ કે હવે અહીંયા સ્ક્વેર અપ કરવાનો મત છે? સો આપણે ઓવરઓલ જે મિન્ડા કોર્પમાં ટાર્ગેટ આપેલા, ઇનિશિયલ ટાર્ગેટ આપેલા, અને આપણે કીધેલું કે એક મોમેન્ટમ પછી હજી બી એક નવી તેજી બની શકે છે કાઉન્ટરમાં. હવે કાઉન્ટરમાં એક નવા ઇન્વર્સ એચએનએસના બ્રેકઆઉટ આવ્યા છે, નવા હાયર હાઈ બની રહ્યા છે. મને લાગે છે આ કાઉન્ટર હજી બી મોમેન્ટમમાં રહેશે. જેના પાસે નીચેના લેવલથી છે તે 25% અગર મૂવ કરવું હોય તો કરી શકે છે, પણ મને લાગે છે જે મિનિમમ ટાર્ગેટ હજી બી અહીંથી કન્ટિન્યુ થઈ શકે છે, જે 620-625 સુધીના છે. સો હવે આપણે રિવાઇઝ સ્ટોપ લોસ આપણે થોડું હાયર લેવલ પર કરી શકીએ છીએ, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 525નો રાખી અને ઉપરમાં આપણે 650-635 સુધીના લેવલ એકવાર આપણે જોઈ શકીએ છીએ. નવા ફ્રેશ બ્રેકઆઉટ છે, આઈ થિંક આને કન્ટિન્યુ કરવું એ બેટર ઓપ્શન છે. ઓકે, તો જેની પાસે પોઝિશન છે તે હોલ્ડ રાખી શકે છે. સ્ટોપ લોસ તમારે રિવાઇઝ કરવાનો રહેશે 525નો, અને ઉપર ટાર્ગેટ્સ અમને 635 સુધીના પણ જોવા મળી શકે છે. અને આજના માટે સાગર સમય ઓછો છે, થોડા જલ્દી તમે કહેશો કે આજના માટે કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? આજના માટે એક બાયોકોન જોઈ શકીએ છીએ. અને જે બાયોકોનમાં આપણે એક ફાર્મા સેક્ટરનું જોયું છે, જે એક રિવર્સલ પેટર્ન બની રહી છે, બટ જ્યારે બાયોકોનમાં એક નવા હાઈ બનવાના ચાન્સીસ છે, જે ઓલ ટાઈમ હાઈ લેવલ છે, આમાં એક કન્ડિશનલ બાય કરી શકીએ છીએ. આમાં 390ના ક્લોઝ પર આપણે મિનિમમ જે ટાર્ગેટ જોવા મળી શકે છે 450 સુધીના જોવા મળી શકે છે. તો બાયોકોન ઇઝ વન ઓફ ધ કાઉન્ટર. આઈડિયલી કન્ડિશનલ બાય કરવું જોઈએ. 390નો ક્લોઝ ઉપર આપણે એક મોમેન્ટમ સારું એવું 450-470નું જોઈ શકે છે. ઓલ ટાઈમ હાઈ બી આમાં કાઉન્ટરમાં આવવાના હાઈ ચાન્સીસ છે. સો એક બાયોકોન પર ધ્યાન રાખવું જોઈએ. બીજું એક ઇન્ડસઇન્ડ ટાવર છે, જે આપણે લાસ્ટ વેનસડે પહેલાના વીક પર બી એક ડિસ્કસ કરેલું છે. પોઝિટિવ ડાયવર્જન્સ કાઉન્ટરમાં ટ્રેન્ડમાં એક સારું એવું ફિનિશ લાગી રહ્યું છે, કે જે શોર્ટ ટર્મ ટ્રેન્ડ, જે બેર ટ્રેન્ડ હતું એનું ખતમ થઈ ગયું છે. બુલિશ કાઉન્ટરમાં મોમેન્ટમ બની રહી છે, ઉપરથી ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે 425-450ના બની રહ્યા છે. આ કાઉન્ટરે લાસ્ટ 4-5 દિવસમાં જે માર્કેટની અગેન્સ્ટ ટ્રેન્ડ કર્યું છે, માર્કેટ ડાઉનફોલમાં એક કાઉન્ટરમાં એક બોટમ બનાવીને લાસ્ટ 3 દિવસમાં 320થી 350 સુધી આપણે ટ્રેડ થતું જોવા મળ્યું છે. ઉપરમાં આપણે મિનિમમ 425 અને 450ના લેવલ જોવા મળી શકે છે. આ કાઉન્ટર એનું જે રીટેસ્ટ લેવલ કર્યું છે, જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતું 21નું, રીટેસ્ટ કર્યું છે 320 પર, અને હમણાં હવે રિવર્સલ પેટર્ન બનાવી રહ્યું છે. સો આ બંને કાઉન્ટર બાયોકોન અને ઇન્ડસઇન્ડ ટાવર શોર્ટ ટર્મ માટે જોવા જોઈએ. ઓકે, તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ છે, એ છે બાયોકોન અને બીજું છે ઇન્ડસ ટાવર. અને લેવલ્સ તેમને જે આપ્યા છે તેના પર પણ આપણે ખાસ નજર રાખવાની રહેશે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. મારું અને મારા કોઈ એસોસિએટનું પર્સનલ પોઝિશન આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાં નથી, બટ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન હોઈ શકે. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીએનબીસી.